ફાઇનલી મિત્રો આપણું સુખનો સૂરજ ઉગી ગયો હતો ને આપણે પણ ઉઠી ગયા હતા એટલે પછી ફ્રેશ બેસ થઈને આવી ગયો સીધો બહાર આવ્યો તો કોઈ દેખાતો નતો પછી થોડીક વાર આવી જાય છે રાજુભાઈ ત્યાંથી થોડીક વાતું કરે હું રાજુભાઈ નીકળી જાય છે પોતપોતાના ઘરે અને નાહી ધોઈને આવી જાય છે પાછા કારણ કે આજે અમારે જવાનો હતો ગણેશ દાદાના ભંડારામાં ઘરેથી સીધો આવી જાઉં છું બહાર ત્યાં તો આપણા રાજુભાઈ અને આપણે કાકા આપણી વાટ જોતા હતા એટલે અમે 3 જણા પછી ઓંડા લઈને નીકળી જાય છે ભંડારામાં જવા માટે અને જે આપણા અવાજની પાછળ નોઈસ આવે એને થોડુંક ઇગ્નોર કરજો પછી પહેલા અમે આવી જાય છે ડાયરેક્ટ પેડા લેવા પેડા લઈને આવી જાય છે અમારા ગણેશ દાદાના ધામે પાછો આ વખતે અહીંયા તો મંડપ પણ બાંધવામાં આવ્યો હતો પછી ફાઇનલી અંદર આવીને ગણેશ દાદાના દર્શન કરી લીધા અને જોઈ લો આપણું રાજુભાઈ ને અમે બધા અંદર બેઠા હતા અને પછી આવી જઈએ બારે આપણા મિત્રો બધા બારે હતા એટલે બારે આપણે આવવું જ પડે એમાં તો પછી બધા મિત્રો ભેગા થાય એટલે એકબીજા મસ્તી કરવા માંડી જાય પછી મિત્રો આવી જાય છે અંદર કારણ કે કરવાના હતા ડીજે ચાલુ પણ ડીજે કોઈથી ચાલુ જ નતા થતા ને ફાઇનલી મિત્રો પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો ને પ્રસાદી લઈને સીધા બેસી જાય છે જમવા માટે એમાં તો પાછા બધા મિત્રો ભેગા મળીને જમી એટલે કાંઈક ફિલિંગ જ અલગ આવે છે ત્યાંથી સીધા જમી કરીને નીકળી જાય છે પાછા ઘર તરફ એમાં પાછા આપણને વચ્ચે બે ભાઈ ભટકાઈ જાય છે એટલે પણ એને પણ આપણે લિફ્ટ આપી દીધી જોઈ લો પછી સીધા આવી જાય છે ઘરે રમવા મળી જાય છે ફ્રી ફાયર જોઈ લો આપણા ઘરે 6 મોબાઈલ છે હવે એમ ના કે તક 6 મોબાઈલ ક્યાં છે તો પાછા મળીએ નવા બ્લોગમાં ફોલો કરી નાખજો।